વાંચું છું, મને યાદ જ નથી રહેતા, મને થતા જ નથી. કહેતા કે જે વાંચતા આવડતું નથી. એટલે અમારે ઘણી વાર વારંવાર કેવું પડે કે ભાઈ તું તૈયાર કરવા બેસ કે ભાઈ મારાથી મુખપાઠ નથી થઈ શકતો, મને યાદ નથી રહેતું. એ ખબર જ નહોતી કે શું કરું કે શું નહીં. આનાથી યાદ પણ નહોતું રહેતું. અતિ ચંચળ હોય અને મારાથી થતા નથી એમ. એ અમારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે અને ખૂબ જ હર્ષની વાત છે. પછી યાદ પણ રહેવા માંડ્યું અને માર્ક પણ સારા આવ્યા. અતિશય શ્રદ્ધાનો વિષય છે. બાપાને રાજી કરવાની જ ભાવનાથી કરું છું, કારણ કે જો સત્સંગ દીક્ષામાં આટલો 315 શ્લોક હોવા છતાં પણ આ બાપાનો આટલો રાજીપો મળ્યો, તો કારિકામાં તો 565 શ્લોક છે, તો બાપાનો કેવડો રાજીપો મળ્યો. કેમ કે રમવાનું તો કરી જશે પણ બાપાનો રાજીપો પછી દીધો. સ્વામી બાપાને રાજી કરવા હતા. એ ભણવાનો સમય કાઢી અને બાકીના સમયમાં એ પોતે તૈયાર તો કરી દે. અને પછી ધીરે ભાઈને થવા માંડે. પછી તો નિંદરમાંથી ઉઠે ને તો હજી ઉઠો હોય ને આપણે એના મમ્મી કહે કે ગમે શ્લોક કે 152 તો તરત ત્યાં ભૂતો જ ચાલુ થઈ જાય. એટલે એક જે એને મનમાં હતું કે મારે બાપાને રાજી કરવા છે. એના સંકલ્પ મનની અંદર તો હતો કે બાપા રાજી કરવા છે, એટલે આ એને કરી ત્યારે એવું નડ્યું નથી. એ ભદ્રેશ સ્વામી આ બાળકોને એમ કહે છે કે તમે તો વિદ્વાન છો, તમે સ્પેશિયલ છો, આપણા ગુરુ સ્પેશિયલ છે અને આપણો સિદ્ધાંત સ્પેશિયલ છે. તો જ્યારે એ વ્યક્તિ તરફથી આપણને જ્યારે સ્પેશિયલ બાળકો તરીકેનું બિરુદ મળે ને, તો એમના વાલી તરીકે આપણને ખરેખર ખૂબ ગર્વ મહેસૂસ થાય છે. ઘણા હિન્દુ હોય ને એમ કે અમારા છોકરાને ગીતા આવડે છે, તો હું હવે કહી શકું છું મારા દીકરાની સત્સંગ દીક્ષા સંસ્કૃતમાં આવડે.